મમરાભાઈ મોઢે મીઠું કરો. બકુલભાઈ ક્યાં? બકુલભાઈ તો મેં નથી ભર્યા, 2 દીથી તો એ મારી ભેગા નથી થયા. તો હારું તમે મોઢું મીઠું કરો. એમ થા ભાઈ શાના મીઠા મોઢા કરાવો તમે? હાથીના બસ્સા જેવી ભેંસ લાવ્યો. હાથીના બસ્સા જેવી ભેંસ લાવ્યા? હા, કેટલામાં લાવ્યા? 1.5 લાખ રૂપિયા કીધા હતા, 37,000 માં લાવ્યો. યો બોલો, 1.5 લાખની ભેંસ તમને 37,000 માં આપી દીધી? બોલતા આવડવું જોવે, બોલીના પૈસા છે. ઈ હાસુ હો અમથા ભાઈ, બોલીના જ પૈસા છે. મમરાભાઈ પેંડા લઈ લેજો, હમણાં બકુલભાઈ આવશે. એટલે ઈ હાસુ ગાતારું? મમરાભાઈ બકુલભાઈ આવે ને તો એને પેંડા ખવડાવજો અને બીજાને ખવડાવજો. એ વાંધો નહીં અમથા ભાઈ. લાવો મમરાભાઈ પેંડા ખાવી. ના ના હો, હમણાં પેંડા નથી ખાવાના. બકુલભાઈ આવે ને પછી પેંડા ખાવી. મૂકી દે. એ હારું. અને ભોળા દાદા ઈ કઈ પેંડા ખવડાવવા નતો આવ્યો, ઈ આપણને કેવા આવ્યો તો કે મે ભેંસ લાવ્યા. એ હાસુ હો તારું. હું તો ભોળા દાદા કહું, જો ઈ હાથીના બસા જેવી ભેંસ લાવ્યા હોય ને તો તમે હાથી જ લઈ લો. હવે હાથી લેવો એની કરતા ઘોડો ના લઈ લો. ફૂલે કમાઈ જાવ તો ભાડું તો આવે. હવે તમારે ક્યાં પણ ભાડાની જરૂર છે? 500 વીઘાના માલિક છો. હાથી હોય ને તો તમારી વાહ વાહ થાય. એ હાસુ ભોળા દાદા હાથી લઈ લ્યો. ગામમાં આપણે બે હાથી ઉપર બેહીને જાહું ને તો બધા કહે કે વાહ ભોળા દાદા હાથી લાવ્યા હો. હાથી તો લેવો જ ના, હારી એક ભેંસ લઈ લેવી છે, દૂધ ખાવા તો થાય. પણ આપણે બે હાથી ઉપર બેહીને ગામમાં દૂધ લેવા જાહું, દૂધ ખવા હે ને તમારી એન્ટ્રી પડશે. પણ એટલે હાથીને ખવડાવશું હું? હવે આપણે 500 વીઘા જમીન છે, હાથી એની હાથે ખાઈ લે હે અને ઘરનું પાણી છે, હવેડામાં હાથે પાણી પી લે હે. પણ એટલે હાથી મળે ક્યાં? ભોળા દાદા ઈ ટેન્શન તમે ન લ્યો, મારું કવરેજ બહુ છે. હું તમને કલાકમાં હાથી અપાઈ દઉં. એમ અમરાભાઈ હાથીની કિંમત કેટલી થાય? જો ભોળા દાદા, હાથીના બસ્સા જેવી ભેંસની કિંમત 1.5 લાખ રૂપિયા થતી હોય તો હાથીની તો કિંમત થાય ને. પણ કેટલી કિંમત થાય? 20-22 હજાર રૂપિયા થાય. ભોળા દાદા 20-22 હજારમાં હાથી નો આવે, ગધેડું આવે. લાવી દઉં. ગધેડું તો લેવું જ ના મમરાભાઈ, લેવું તો હાથી જ લેવો છે. તો અત્યારે તમારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા ઈ કહો ને. 20,000 રૂપિયા પડ્યા. હા તે વાંધો નહીં, અત્યારે તમે 20,000 રૂપિયા આપો, બીજા જે પૈસા દેવાના થાય ને ઈ તમને આપણે પછી દઈ દેવું જ્યારે થાય તારે. હા યો 20,000 રૂપિયા. યો હું હમણાં ફોન કરીને કહી દઉં, બરોબર? ફોન ઉપર હાથી આવી જાય. અરે ફોન ઉપર હાથી તમારે ઠેઠ તમારી વાડી આવી જાય તો. હલો, એ ભોળા દાદાની વાડી હાથી લઈને આવવાનું છે. એ હા, કેમ હાથી મગાઈ લીધો ને? ઉભો રહો, હમણાં હું કેહાના ફોન કરીને કહી દઉં. હા હા, પેલા કેહા કાકાને ફોન કરો. ઈ કૂતરું પાડે ને તોય આપણને કે એમ કૂતરું પાડ્યું. ઉભો રહો, કાઈ બોલતો નહીં. હા ક્યાં છો? હવે શેરી મતમાં તારે જમવાનું થોડું હોય. વાડી આવ, પેંડા ખવડાવું. હું હાથી લાવું છું ને. હવે કોઈને ફોન કરવો? ના ના, હવે કોઈને ફોન નથી કરવો. હાથી આવી જાય ને પછી હાથી ઉપર બેહીને ગામમાં જાવી અને બધાને કહેવું હાથી લાવ્યા. હા